હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છે બધા? મજામાં આજે સૌ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તડકો નીકળી ગયો છે ને વાદળી પાછળ જોઈ શકો છો તમે કે વાદળી આવી ગયા છે. અને અત્યારે હવે ચોમાસું બેહવાની સિઝન છે એટલે પહેલો બીજો વરસાદ તો આવી ગયો છે. અને જો હવે ધડબડાટી વરસાદ આવે ને તો સમજી લેવાનું કે વાવણી થઈ ગઈ છે. જો અત્યારે ખેડૂતો બધા હોય ને આવી રીતથી કે બિયારણ વાવવા વહી જાય એટલે ખેડૂત બિયારણ વાવી દે એટલે કે પછી વરસાદ આવે ને તો ઉગી જાય ને એના કારણે આમ જો આ વાદળું છે ને મોટું બધું, એના કારણે સૂરજ આખો ઢકાઈ ગયો, બધે આમ જો છાંયડો થઈ ગયો, ક્યાંય તડકો દેખાતો નથી. આમથી તડકો આવે તડકો આવેલો આવે અને થોડોક રહેશે તો હમણાં પાછો આવી જાય એટલે તડકો પાછો આવી જાય. તમને અત્યારે દેખાડું કે વાવણી કરવી ત્યારે આપણે માંડવી વાવીને ત્યારે માંડવી શેનથી વાવી, દતાળે, જેને આપણે દતાળ કહેવી કે માંડવી દતાળથી વાવે, બધા કહેતા હોય, ઘણી વાર તમે સાંભળેલું છે. તો હું તમને દેખાડું દતાળ કેવો હોય. જો આવો દતાળ હોય, હજી દાંતાને એવું તો કંઈ ફિટ નથી કર્યું. જો આ એક પીડું છે સાઈડમાં. જો આવી રીતથી આ પેટી હોય છે, ઓવણી કહેવાય આને. જો આની અંદર આ ચકરડા છે જેનાથી માંડવીને મગ ને અલગ અલગ ઘણી બધી વસ્તુ તમે વાવી શકો. જો આ ચકરડા છે ને, એ ચકરડા ચડે એમાં ફિટ કરી દેવાના અલગ અલગ, એટલે અલગ અલગ પાક તમે વાવી શકો. અને કપાસિયા વાવવાનું હોય ને, કપાસિયા વાવવાનું અલગ આવે. જો આ જે તમને દેખાય છે ને, આ કપાસિયા વાવવાનું છે. આમાં કપાસિયા પેટીની નાની એવી જવાના આવે, પડીકો નાખી દેવાનો એટલે એક દાણો જતો જાય અને થોડા અંતરે કપાસિયો રહ્યો એ વવાતો જાય, હાથે પડતો જાય એટલે ઉગે પછી. તો એવી રીતે વાવે. અને બતાવું કે અમારા ઘરે ચકલી ઘર છે, ચકલીનો માળ કેવો ચકલીનો માળ હોય હું તમને બતાવું આ વખતે. જો फूलों की गली में रंग बिखर जाते हैं, झरनों की सरगम में सपने निखर जाते